આવો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે કયા પ્રોટીનયુક્ત ખોરાક ખાઈ શકો છો. નંબર 1, ડેરી પ્રોડક્ટ્સ, જેમાં તમે દૂધ, દહીં, ચીઝ, છાશ વગેરે ખાઈ શકો છો. નંબર 2, કઠોળ, જેમાં તમે મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ, અડદની દાળનું સેવન કરી શકો છો. નંબર 3, કઠોળ, જેમાં તમે સોયાબીન, રાજમા, ચણાનું સેવન કરી શકો છો. નંબર 4, સૂકા મેવા, જેમાં તમે બદામ, અખરોટ, કાજુ, મગફળી વગેરેનું સેવન કરી શકો છો. નંબર 5, આખા અનાજ, જેમાં તમે બ્રાઉન રાઈસ, ઓટ્સ, જવનું સેવન કરી શકો છો. નંબર 6, શાકભાજી, જેમાં તમે બ્રોકોલી, પાલક, વટાણા, કેપ્સિકમનું સેવન કરી શકો છો. અને જો તમે માંસાહારી છો તો તમે ચિકન, માછલી, મટન અને ઈંડાનો સફેદ ભાગ ખાઈ શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.